ગમતો હોય ધવલ બુઆજી ગમે છે તો ગમે છે. તમારી બેન ને ભણ્યા તો ભાઈ બહુ ગમતો હોય ભાઈ. તારા મોઢે આવું ન શોભે. એટલે શું શોભે યાર? તો મારા મોઢે આવું ના શોભે. અરે કશો વાંધો નહીં, તારા કાને તે આવું શોભે નહીં ભાઈ. તું મારી વાતો સાંભળવા છે, તું ઘર ભેગો થા. જાને તું તો આપે શું આપણ ભાઈ. હા યાદ આવી ગયું બાપુની વાત અધૂરી રહી કે મને મુદ્દો ભટકાવવામાં. બાપુને 1.5 લાખ રૂપિયા દેવાના હતા અને મને એવા સમાચાર મળ્યા છે કે ભુવાજીનો સામેવાળા પાર્ટીનો મેસેજ એવો છે કે 50,000 રૂપિયામાં બાપુને નડાબળા તોડાવડે નાખ્યા છે અને કે દોઢીના દેવા નહીં. પણ ઓલા ભાઈ ને અગર 70,000 માંગ્યા છે કે બાપુ કે અમે તો કે બીજા 2-4 જણા ગયા હતા કે ધવલભાઈ ને, એટલે બીજા 2 જણ વચ્ચે પડ્યા હતા ને કે એને મારે એટલે 70 તો હું લઈશ, નકર તમારું નામ ખોલી દીધું. આવું સેટિંગ ચાલે છે. બાપુને દોઢ દેવાની જગ્યા દોઢની જગ્યામાં બાપુના દોઢની જગ્યાએ 70,000 રૂપિયા 50,000 માં ડીલ નક્કી કરીને બાપુના ઢીમ ઢાળ દીધા. ડૂબો કીધું. નકર વિચારો ક્યાં માણસ હોય, ક્યાં લોકેશન હોય, શું હોય. રોજ કરાવે મામા અને રોજ કરાવે મારા વાલા. એટલે બાપુ ને ધવલ ને ધવલ લડી ગયો ભાઈ ભાઈ. બાકી બાપુ ને માયરા તબિયત ધોતી કાઢી નામ ઉઠક બેઠક કરે એવું કેતો ભાઈ. સાચું ખોટું રામ જાણે. પણ પપ્પુભાઈ હવે સમજો ધવલ ભુવાજી કદાચ દોઢ આપે ને તો એને આપવા દો, અને ખબર પડે તમને દોઢ આપ્યા તો સમાધાન તો હવે ના જ કરો. તમારા બાપની તાકાત છે પપ્પુ તો 1.5 રૂપિયા 150 રૂપિયા માંગીને બતાવી તું લુખા. ધવલ ને મેસેજ કરીને કેતો હતો 1.5 લાખ રૂપિયા આપી દે. આજે તારો છેલ્લો દિવસ છે, આજે તારો પહેલો દિવસ છે. ના મળે 1.5 લાખ ના મળે. કરું ફોન એને. બાપુ એ 150 રૂપિયા તમને નહીં મળે ભાઈ. 70,000 માં મેટર ગઈ છે ધવલભાઈ આગળ. અને ઓલા ભાઈ મારે બાપુ વાત ચાલુ ઘડીક શાંત રાખો. એટલે તમને બાપુ 150 રૂપિયા ધવલ ભુવાજી નથી આપવાનું, ભલે તમે મેસેજ કર્યા. 150 રૂપિયા તમને ના મળે અને 1.5 લાખ રૂપિયા જો તમને આપે તો હું તમારો ગુલામ થઈ ગયો. હા તમે મેસેજ કર્યા હતા ને એ મને કાલ બધી વાતે થઈને બતાવી તે મોલિકભાઈ અને બધી અમુક વાતે મને થઈ આ કણે. પણ એ વાત પેલા મને ક્યારની ખબર હતી. ઓલા ભાઈ કઈક 70,000 માં કઈક વહીવટ આપ્યો છે બાપુ 150 દેવાને. એવું સાચું ખોટું મારો રામ જાણે. એ તો ભોગવે, એ તો બાપુ ભોગવે તે બાપુ કેને હા ગાના ગાવ જ ચાલુ જ છે લાઈવ. બાપુ સ્કેનર બેનર મેકાવું. અરે ફોન માટે બાપુ એમને તમને કે મારો ફોન લઈ ગયો એમ મ્યુટ કરો તમારો ઘડીક. હું એ જ વિચારું છું કે નવો ફોન ના લઈ ગયો જૂનો કેમ લઈ ગયા. બાપુ કઈ એવું તો નતું ને અંદર કઈ પ્રાઇવેસી માં કઈ જૂનો હાથી રાખ્યું હતું કઈક જૂનું એવું કઈ. બોલો રે એ તો છે બાપુ. હું તમને આ સમજાવતો હતો, તમે સમજ્યા જ નહીં મારો વાલા. બરોબર બરોબર. કોઈ દિવસ ના આવું તો બાપુ તો ગાડી મોકલું કેતા હોય તો.
હું શું કરવા કરો બાપુ, મારી વાત સાંભળો. આપણે દાણા નથી જોતા, આપણે પાઠ નથી નાખતા. તમે આવ્યો, તમને કેટલો આનંદ થાય. અને તમે જુઓ તો તમને એમ થઈ જાય હકીકતમાં અહીંયા કઈક અલગ લાગે છે કે ભજન ને ભોજન એવું. હા, તમે તમારા ખુદ તમારા મોઢે મારી વાત સાંભળો કબૂલ થતા કે એ તો દાણા નથી જોતા, અમે નથી જોતા, એ ખુદ કબૂલે છે. બરોબર. હવે તમારે શું કરવા આવવું હોય તમને ખબર. કોઈ દી જીવન એક વ્યક્તિ એમ કહી દે, કોઈને 1 રૂપિયો માંગ્યો હોય કહી દે, કોઈનું લીંબુ ઉતારવું હોય કહી દે. અને હું ખુદ મારી વાત સાંભળો બાપુ, રેકોર્ડિંગ થતું તો રાખજો. હું ગુરુવારે ખુદ કહેતો હોય છું, હું તો હાવ ખોટો જ છું. મામાને માનો, મન નહીં, હું તો આજ સુધી કાલ મરી જવાનો. અરે એમ નહીં, તમને નથી કહેતો, તમને નથી કહેતો મારા ભગવાન, તમને નથી કહેતો. મારી તો તમને નહીં કહેતો. હું લાય મારે પકડું ને તારો મામા ને બધા સામે પબ્લિક ને કહેતો હોય છું, મામાને માનો, હું આજ તું કાલ નથી. કાયદા એટલે કાઢવા નથી. કાલ હવે હું જતો રહે પછી કહે બાપુ હતા તો કામ થતું એટલે આવો એમાં નહીં રહેતા. મામા છે તાર કામ થાય છે. જેટલો ભાવ મારી ઉપર રાખો છો ને એટલો મામા ઉપર રાખો એમ બાપુ. ફરી જાય ને બાપુ. કાલ ફેર ઉધરા મારે 30 લાખ નું લેણું છે, ફલાણું છે, ટેમ્પુ છે, નામ છે, તેમ છે. ભરાઈ ગયા રાતો રાત બાપુ. હાર હાર હાર. એ તો એક જગ્યાએ ગયા હતા ને ઓલા બેન ના ઘરે, અહીંયા બતા મારું લાયસન્સ નીકળી જવાનું હતું. બરાબર. પછી ઉપર વાળો કઈક તો જો મેં તમને ગાળો દીધી. લાઈમાં આવજો બાપુ, આપણે લાઈમાં જ બધા હવાન કરીએ ઘડીક. ના કરું ના. મેં તમને પહેલા જ કીધું બાપુ, જે ભાષામાં તમે વાત કરો એ જ ભાષામાં વાત કરી. ભલે લાઈ જો સોશિયલ મીડિયા જગ્યાએ તમે બે શબ્દ કીધા છે, મેં કીધા છે. બાકી મેં ગમે તે પહેલો મેસેજ કર્યો હોય છે એ સભ્યતાથી નથી કર્યો હોય છે. તમને કરી બાપુ, ક્યાં ના છે. ના કહેવું મને. અને મને તો મને જો મને છે ને એક વ્યક્તિ સારા વ્યક્તિએ કીધું, બરોબર, મને કે બાપુ જો એ જે હોય કે આમાં કોક એમને ચડાઈને એનો ઉપયોગ કરે છે ને ખોટું થયું એમને આગળ. એમને મેં કીધું તો મને હારા વ્યક્તિ એટલે કે આમ હારા નામ નથી હારા. બરોબર. બે વ્યક્તિ મને એટલું કીધું કે યશગીરી બાપુ ને તમે લપમાં, મેં કીધું બીજા લાભ થઈ જાય છે. મને ઓલા મૌલિકભાઈ ને ડીકે ભાઈ ચોખ્ખા શબ્દ મને કે હકુબા બે આમનું બાપુ નહીં મેકતા, કઈ એક શબ્દ નહીં બોલતા. મેં કીધું ના મેકું. અરે એ વાત નથી, એ તો ઓલે એની પહેલાનું બની ગયેલું બાપુ યાર. એ તો ઓલી વસ્તુ સનાતન ધર્મમાં પણ તમને બાપુ મેં ઓલી ચોપડીમાં સર્ચ માર્યું બાપુ. ક્યાં ના છે. પણ હકીકત બાપુ એની કેવી વાત છે ખબર છે? તમે લાઈવ જોવો છો આમાં મારી સનાતન ધર્મ, મારી સમજો સનાતન ધર્મમાં ભૂત ભુવા ભવાડાથી તો આગળ છે બાપુ યાર. અને તમે એના સમર્થનમાં ના શકો યાર. હા તો એ જ કહું છું, તમારે કેના સમર્થનમાં આવું યાર. હમ તો હકીકતમાં સાધુ સમાજ, મારી વાત સમજો, સાધુ પણ ન્યા કઈ ના પાડી બાપુ. મેં તો સ્ટોરી મેં કીધી વેલકમ બાપુ પધારી રહ્યા છે યાર. એને પેલા ની મેં કીધી બાપુ યાર. મેં તો યાર ક્યાં આવું પેલા મેં કીધું યાર. મારે મારી વાત સાંભળો, તમારું કાર્ય એવું છે ને તો તમારા કોઈ ભુવાના કોઈના સમર્થનમાં ના આવે બાપુ. તમને ક્યાંક જરૂર પડી હોય તો સનાતન ધર્મના કાર્ય કરતા હોય અને હિન્દુના દીકરા હોય ને એ તમારા સમાધાનમાં ઉભા હોય, ક્યારેક તમે એવું કાર્ય કરતા હોય, તમે તેના લોકોને બળાવા આપો ભુવાઓને, અગિયારે પૂરી ફલાણી પૂરી એ કહે છે બાપુ. આ છે તમે ખાલી એટલું કીધું જ ને કે ભાઈ મને મારી 2 મિનિટ, એક જ મિનિટ. ના ચાલુ છે. હું 111 નું નથી કેતો.
એટલી જ વસ્તુ બાપુ તમે ખાલી એટલું કીધું તો મારી વાત સાંભળો, તમારું દિલ જીતી લે. તમે ખાલી છોકરો લાઈવ લઈ આવ્યો ગયો બાપુ ઈ કે સીધું ચાલુ કર્યું કરવાનું ને ભાઈ આપણે પોતે શું ના ના બાપુ મારી વાત સાંભળો, પણ તમે સમર્થન માં નહીં કરતા. આટલો શબ્દ કીધો તો જો ભાઈ મને મામા ઉપર ભરોસો છે, 111 આપી આમ કીધું હે વગાડવાળા ને કીધું ભાઈ રાવણદેવ જે પણ હોય એને કેવું વગાડ કે મામા ચડાય ને ધૂણે પાછા મામા હે મામા જો આમ જો ભગવો બેગ છે, હું તારી આગળ આમ છે ભગવું પાત્રું ભોળાનાથ નું આજ પ્રમાણ આપજે. મને 111 આપી દે, 333,000 પૂરી આપી દે એટલે વાત પૂરી થઈ જાય. પણ આ વસ્તુ નથી કરવી કે ભાઈ મને આપી દીધું પ્રમાણ તમે માંગો આ તો એ કોઈ દુશ્મન નતો, મામાનો ભગત જ હતો ને ભાઈ. એવું ના બાપુ, આ તો તમારી સ્કીમ હતી. 3,000 રૂપિયા તમને નખાવે, તમારામાં ઓલું આવે તો તમે એમના જ માણસ હતા. એ હું કોઈનું કવર લેતો નથી, મારી હિસ્ટ્રી કઢાવી લેજો ગમે ત્યાં. મેં કોઈ ખાલી ઓનલાઈન લેવાનું બાપુ. એને મને ગાડીનું ભાડું મોકલું કીધી મને પુરાવો છે ગાડી વાળાને કેટલા વાગે નહીં, કાન કેટલા વાગે નહીં. અને બીજી વસ્તુ મારું બેંકમાં ખાતું નહીં, મારું આરટીસી ને બેંકમાં ખાતું જ નથી ખોલ્યું. અરે બાપુ બધી વસ્તુ તમારી સાચી કે તમને ગાડીનું ભાડું નાખ્યું, તો આવું ક્યાં વસ્તુ છે યાર ગાડીનું? ગાડીનું તો પછી ઓલા વિરેન્દ્રસિંહ ને તો 2,025 નાખવો પડે ને, એ ગાડીને ગેસ પાડીને આવ્યા હતા એમ. હું તમને કહું બાપુ, હું સત્યની સાથે હજી ચાલુ છું. મને આ વાત ઉપર ચોખ્ખું મને ગર્વ છે, મને મારી મેરડી પર ભરોસો. માતા આગળ એટલું જ કીધું કે બિહાડી નાના વિડીયો મેં કીધું છે આ વાત આપણા બેની છે, બાકી જે આવશે એના ઘા ધવલ ભુવાજી તમને પડશે. અને જે આમાં 5 પૈસાનું તમે કોકને ટેકો કરીને સમર્થન માં રાખશો ને પછી તો મેરડીનો ચોર બનશે. આ શબ્દ તમે યાદ રાખજો. જેટલા આવે છે એટલા ઉઠતા જાય, ધીરે 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 વાતાવરણ ફરતું જાય બાપુ. બાકી તમે પૈસા આપે 1,51,000 નું કવર આપે બરોબર, બધામાં તમારે હું સહેમત છું. ભલે આપતા તમે બાપુ જયારે આમ જો મામાનો ભાણિયો કઈ બોલું છું કે તમારે જો તમે તમારા ગામમાં કરો કે જે જગ્યાએ જયારે પણ ભંડારો કરો ને બાપુ, જયારે પણ તમારા આંગણે હો, તમારા આંગણે આજીવન ચિંતા. મારા અંદર શ્વાસમાં પ્રાણ છે, જો પૈસા હોય તો ઠીક, પૈસા નહીં હોય તો ઠીક. હું ભીખ માગી કે ગમે તે કરી મારા મામા દિવસ ના આવવા દે, પણ જયારે પણ પ્રસંગ કરો ને આજીવન ચોખા ચિંતા. 5,000 માણસ ના થાય તો ઠીક, કે 10,000 ના કે 50,000 માણસ ના કરો ભંડારો, ચોખા મારા મામા તરફથી આજીવન દિમતા. મને ચોખા વાલા છે મારા મહાદેવ ના નામ. આજીવન લાઈમાં બોલું યાદ કરીને કહેજો, નકર આ છે ને કોક મિલાવટ વાળું બિયાવાનું હોય છે દિયન, એમાં જો ખોટું બોલો તો મામાને સાક્ષી બોલવું. તમારી લગ્નમાં મને રાજ કરીએ ફોન કર્યો જો બાપુ આપણે ફોન માં બેન એકાબીજી જે ગાળો દીધી છે કે જે બોલાય તો, પણ હજી લગી મેં મારી મર્યાદા નથી ઓળખી. હું લાઈવ માં તમને હજી ખરાબ ગાળ નથી બોલ્યો. રેકોર્ડિંગ મારી વાત સાંભળો. તમે જેટલી નાગી ગાળો દેતા હતા ને એટલી મેં હું લાઈવ માં નથી બોલ્યો. હું રેકોર્ડિંગ નહીં છે, ફોન માં મેં વોઇસ માં તમે લાઈવ માં વધાવતા, વોટ્સઅપ માં તમને વધારે, ઇન્સ્ટાગ્રામ માં, બાકી લાઈવ માં નથી. કોક માણસ સાંભળે એવું નથી. શું દેવાનું બાપુ? એ તો મને આવડતું જ નથી. હું લઉં 1-2 લઉં, માતાજી દાવો કરવો એકમાં 1 પડે ને એકમાં 2 પડે. બધા કારણે ગધાવણ મેણી કહેવાય. રજા લેવી જાય. બાકી મને એમ ના ખબર પડે કે 35,000 થાય 50,000 થાય, એનો દોઢ છૂટે એટલે વાત પૂરી થઈ ગઈ. બાપુને અને મારે જે વાદ વિવાદ હતો આજ પછી બાપુ મારું કોઈ જગ્યાએ નામ નહીં લે, બાપુ નું હું નહીં લાવું. પણ કદાચ બાપુ કહે છે મને ગાળ બોલ્યા છે અને હું એમને બોલ્યો છું. આટલા વ્યક્તિ કોઈની માફી માંગતો નથી જીવનમાં, પણ એ ભગવું છે ને એટલે મારી માટે ભોળાનાથ બરાબર છે. મારા ભોળાનાથ એટલે મારા મામાના દેવ છે, ઈષ્ટ દેવ ગણો.
શિવગણ ઓમ શ્રી ખીજડે વસે શિવગણ વીરભદ્ર મામા દેવાય નમઃ. એટલે હું મારા મામાને હું દિલથી કદાચ બાપુને આટલું કીધું તો દિલથી કદાચ જાણતા અજાણતા બાપુના સમર્થકો હોય કે બાપુના કોઈ પણ વ્યક્તિ હોય એમને કદાચ બાપુના લીધે લાગણી દુભાણી મારા ખરાબ વર્તનથી કોઈને વિડીયો બતાવ્યો કાતે તો હું મારા મામાના ચરણોમાં અને મહાદેવના ચરણોમાં બાપુના જે બોલો ને એ બારામાં મારા મામાને મહાદેવની હું માફી માંગુ છું. તમારું ચાલુ છે, થોડુંક ફોન બાજુમાં લઈ ના ના લાઈવ સાઈડમાં ચાલુ જ છે. થોડુંક બાજુમાં રાખો ને. હા બોલો. કે ભાઈ જો બધા કહે કે 111 નું શું હતું તો મને મહિના પછી થઈ જાય 111 નો ટોટલી બાપુ બધા જવાબ શું હતું શું નહીં. વાત કરીને મારે કશો ભાઈ કામ નથી કે આ વાત જે ભુવાની વચ્ચે મારે ઘણું બધું મારે અખાડ કરવું પડ્યું છે. રસ નથી એને મારો ખૂબ બગાડ્યો હોય એને ધ્યાન રાખજો ભલામણ કોકનું તમે બગાડ્યું કઈ નહીં બાપુ જે એકા બીજી મન દુખ હોય પણ ચોથા મહિનામાં તમારે અહીંયા નિકોલ પધરાવવાનું છે. હું તમારો ફોટો ફરજિયાત મારવાનો જ છું. જે બોલાય એના નામ ઉપર પણ તમારે 11 દીકરીઓ જે થાય મામાની ભાણીને સમૂહ લગ્ન આશીર્વાદ દેવા ચૂકથી પધરાવવાનું છે. મારી તો કેપેસિટી નથી. નાનું મંડળ છે બરોબર. બાપુ તમને હજી કહી દઉં મારું તો મહિના પેલા લોકો નામ નાખી દીધું મને. અરે બાપુ મારી વાત સાંભળો બાપુ મેં 11 કેમ ભણ્યા છે કે આજ લગીનો નિયમ છે મંદિરનો કોઈ એકથી ઉઘરાણું કરવા નથી જતું, ફાળો કરવા નથી જતું અને અમારી અગર કોઈ ફિક્સ દાતા નથી. જે કરીએ તે મામાના ભરોસા ઉપર કરીએ છીએ. અને અમુક થોડાક ભાઈબંધ છેલ્લે કદાચ વધઘટ થઈ જાય તો આપણે ખંભેથી ખંભો મિલાઈને આપણો પ્રસંગ ઉજળો કરી દઈએ. એટલે 11 દીકરી મામા કદાચ બીજાના ખંભા મજબૂત કરશે તમે આગળ કરશું મામાના અને માતાજીના તમારા આશીર્વાદથી. ભલે બાપુ હું રાખું ફોન મારે લાઈવ ચાલુ છે. બાકી બેન જે વિવાદ હતો જે ભૂલ ચૂક હોય તમે કહેશો થોડુંક સારું થઈ જાય એટલે હું આશ્રમે આટો મારી જઈ ચિંતા કરે. મારા લાયક કઈ કામ હોય તો કહેજો. હાલો નમસ્કાર બાપુ. બોલો દેવરાજભાઈ. માઇક બોલો. એમાં એવું છે હવે